ચાલો છોકરાઓ, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે એક નાનકડું કામ જે છે એ બાકી રાખ્યું હતું. કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મમાં એક અગત્યની પ્રક્રિયાઓ આવશે. એ બે અગત્યની પ્રક્રિયાઓ માટે થઈને આપણે આજનો આ કાર્યક્રમ જે છે એ સ્ટાર્ટ કરીએ. પેલું છે વોલ્હાડ-જેલિસ્કી પ્રક્રિયા. આ વસ્તુ આપણને પરિવર્તન જે છે એ પરિવર્તનના મધ્યવર્તી તબક્કામાં પૂછવું હોય કે નહીં, ત્યારે આપણને સેજ એટલું અઘરું લાગે. ક્યારે? આ પરિવર્તનનો જ્યારે મધ્યવર્તી તબક્કો આવી ગયો હોય ને એટલે. તો આ જેલિસ્કી પ્રક્રિયા જે એનો મતલબ શું થાય? તો કે ભાઈ આનો મતલબ થશે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે થાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે થાય છે? આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે થાય. પ્રક્રિયા એકદમ સરળ. જો કેટલી સરળ, ઉદાહરણ દ્વારા શીખીએ. CH3C ડબલ બંધ OH, આની પ્રક્રિયા આપણે કરવાની છે ક્લોરીન અને ક્લોરીન સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં. જે જગ્યાએ ક્રિયાશીલ સમૂહ આવેલું હોય એની બાજુવાળા કાર્બનને બોલવામાં આવે છે આલ્ફા કાર્બન, અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને બોલવામાં આવે છે આલ્ફા હાઇડ્રોજન. આપણે એ આલ્ફા હાઇડ્રોજનનું કામ છે. તો પ્રક્રિયા દરમિયાન આવું થશે. આ એક હાઇડ્રોજન આ એક ક્લોરીન સાથે જોડાય એટલે HCl નો અણુ છૂટો પડે. અને હવે શું થશે છોકરાઓ? તો કે જો હવે આવું બની જશે ClCH2COOH. રેડી? ચાલો, આ પ્રક્રિયાની વાત કરીએ તો આને બોલવામાં આવે છે એસિટિક એસિડ. આની જો આપણે વાત કરીએ તો આને શું બોલશું છોકરાઓ? એસિટિક એસિડ. અહીંયા કોણ? તો કે જો આને બોલશું આલ્ફા ક્લોરો એસિટિક એસિડ તરીકે દર્શાવી શકાય. આને શેના તરીકે દર્શાવી શકાય? તો કે ભાઈ આલ્ફા ક્લોરો એસિટિક એસિડ તરીકે. તો દરેક પ્રક્રિયામાં મૂળ આપણે આટલું કરશું. જો શું કે ભાઈ આપણને જે એસિડ આપ્યો છે એના આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે અને એની સાથે આપણે આ હેલોજનને જોડી દેશું. તો આજે નિપજ બની એને આલ્ફા ક્લોરો એસિટિક એસિડ કહેવાય. હવે તમને પાછું એમ કે આનું વિસ્થાપન કરો. તમે આના પરિવર્તનની વાત કરી ને, આમાં તમને એમ કે KCN ઉમેરો. શું થાય KCN ઉમેરો? તો આમાં KCN ઉમેરો શું થાય છોકરાઓ? તો કે ભાઈ KCl છૂટું પડે, CN આવી ગયું. અને CN આવવાની પ્રક્રિયાને આપણે બોલતા હતા સ્ટેપ અપ રિએક્શન. શું કહેતા હતા છોકરાઓ? સ્ટેપ અપ રિએક્શન. તો આવી રીતે મધ્યવર્તી ભાગમાં જ્યારે આ તબક્કો આવે ને ત્યારે અઘરું પડે, બાકી વાંધો આવતો નથી. હવે આ પ્રક્રિયા ક્યાં સુધી થાય? તો કે ભાઈ જ્યાં સુધી તમારી પાસે આલ્ફા હાઇડ્રોજન હશે ત્યાં સુધી આ પ્રક્રિયા થયા જ કરશે. મતલબ કે હજુ મારી પાસે 2 હાઇડ્રોજન છે તો આ પ્રક્રિયા 2 વખત હજુ પણ થશે. જો અને 2 અણુ HCl છૂટા પડ્યા. હવે શું બન્યું? તો કે જો હવે આવું બન્યું ક્લોરીન 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 અને COOH. આ ભાઈબંધનું નામ શું છે બોલો જોઈ? તો કે આનું નામ છે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. આને શું બોલવામાં આવે છે છોકરાઓ? ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. આને TCA બોલવામાં આવે છે. શું બોલવામાં આવશે? TCA. આનો ઉપયોગ ક્યાંક આવશે, બરાબર? 10મા ચેપ્ટરમાં આપણે છોકરાઓ જ્યારે એમિનો એસિડ સમજાવશું ને, એમિનો એસિડ, ત્યારે આનો ઉપયોગ આવશે. જો આપણે જ્યારે પણ એમિનો એસિડની અંદર TCA નો ઉમેરો કરીએ ને એટલે છોકરાઓ પ્રોટીન જે હોય ને, પ્રોટીન, એ પ્રોટીનનું સ્કંદન થઈ જાય. આ જે પ્રોટીન છે એ પ્રોટીનનું શું થઈ જાય છોકરાઓ? સ્કંદન થઈ જાય. એટલે આને આપણે પ્રોટીનના વિકૃતિકરણ તરીકે ઓળખશું. પ્રોટીનના વિકૃતિકરણ જે છે એ વિકૃતિકરણ તરીકે આને ઓળખવામાં આવશે.
કયા કયા ઘટકથી વિકૃતિકરણ થાય પ્રોટીનનું? તો કે જો આપણે શીખેલા છીએ, એને તમે 373 કેલ્વિનથી વધુ તાપમાને ઉકાળો ત્યારે, એની પીએચમાં ફેરફાર કરો ત્યારે, એમાં પ્રક્ષાલકો ઉમેરો ત્યારે અને કાર્બનિક દ્રાવક ઉમેરો ત્યારે. બરાબર? તો પીએચનો ફેરફાર કરવાની જે વાત આવે છે ને, એ પીએચનો ફેરફાર કરવા માટે આપણે ટીસીએ ઉમેરીએ છીએ. આ પ્રક્રિયાનું યાં છે એક મહત્વ છે. તો આ પ્રક્રિયા બે રીતે જે છે એ અગત્યની છે. જો હવે આવી રીતે છોકરાઓ, તો આ વસ્તુ બે રીતે અગત્યની હતી. એક આ એમિનો એસિડ માટેની વાત કરશું પરિવર્તનના મધ્યવર્તી તબક્કા તરીકે. હવે અહીંયા જો છોકરાઓ, બીજું એક હજી આનું ઉદાહરણ લઈએ. આપણે ઉદાહરણ લેવું છે આ ભાઈબંધનું, CH2COOH, ફિનાઇલ એસિટિક એસિડ કહેવાય આને. શું કહેવાય? ફિનાઇલ એસિટિક એસિડ. એક પ્રશ્ન આવો પણ જોયેલો છે છોકરાઓ કે તમે ફિનાઇલ એસિટિક એસિડની જો વાત કરો ને અને એની પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો કે જો અહીંથી એક હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય, જોવો જોઈએ શું છૂટું પડ્યું? HCl. એટલે હવે તો કે જો હવે અહીંયા આવી ગયું છોકરાઓ બેન્ઝીન ચક્ર, અહીંયા માથે કોણ આવી ગયું? ક્લોરીન, નીચેની બાજુએ હાઇડ્રોજન અને અહીંયા આવી જશે COOH. ચલો ફરીથી એક વખત, આ ભાઈબંધનું નામ શું છે બોલો જોઈ? તો આને બોલાય ફિનાઇલ એસિટિક એસિડ. શું બોલાય? ફિનાઇલ એસિટિક એસિડ. પણ જે નિપજ મળી ને છોકરાઓ, એ નિપજની ખાસિયત જોવો. શું છે ખાસિયત? હવે આપણને કિરાલ કાર્બન વાળી નિપજ મળશે. શું મળશે? કિરાલ કાર્બન વાળી નિપજ. એટલે આના બે બંધારણ થઈ જશે, ડેક્સ્ટ્રો વત્તા લીવો. શું થઈ જશે? ડેક્સ્ટ્રો વત્તા લીવો. આ બે જે મિશ્રણ મળશે ને એને ઇનાન્સિયોમર્સની જોડ કહેવાય. શું કહેવાય? ઇનાન્સિયોમર્સની જોડ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો આ વોલહાર્ડ-જેલિસ્કી પ્રક્રિયા આ બે પ્રક્રિયા માટે થોડીક અગત્યની છે. એક વખત વ્યવસ્થિત રીતે લખી લ્યો. આ બધા જ મુદ્દાઓ જે રહ્યા ને એ MCQ માટે યાદ રાખજો. કોના માટે? MCQ માટે. રેડી? આ લખી લ્યો. હવે જો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા જે છે એની વાત કરીએ. પહેલા ક્રિયાવિધિ સમજાવશું અને ત્યાર પછી આપણે એની શોર્ટ મેથડ સમજાવશું. પણ આજે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે એને નામ આપશું આપણે સાદું ડીકાર્બોક્સિલેશન. કેવું આપશું ભાઈબંધ? સાદું ડીકાર્બોક્સિલેશન. કોની હાજરીમાં થાય? સોડા લાઇમની હાજરીમાં થાય. કોને કહેવાય સોડા લાઇમ? NaOH અને CaO. બેના કામ શું છે? NaOH અને CO બેના કામ શું છે? આ તો ભાઈબંધ આપણો પ્રક્રિયક તરીકે વર્તે. શેના તરીકે વર્તે? પ્રક્રિયક. પણ આનું કામ છે તાપમાન જાળવી રાખવાનું. શું કામ? કેમ કે જેમ જેમ ડીકાર્બોક્સિલેશન થશે એમ CO2 વાયુ છૂટો પડશે. શું થશે છોકરાઓ? CO2 વાયુ છૂટો પડે. એ જે CO2 વાયુ છૂટો પડશે ને એટલે એના કારણે જે છે એ વાતાવરણનું ગરમી વધે, તાપમાન વધી જાય. બરાબર? એટલે એ તાપમાનને ઠંડુ રાખવા માટે કોણ આવે? CO. પણ અહીંયા છે ને પહેલા હું તમને ક્રિયાવિધિ સમજાવું છું. શું સમજાવું છું? ક્રિયાવિધિ. ક્રિયાવિધિ પૂરી થાય પછી આમાંથી એક નાનકડું એવું વાક્ય લખશું આપણે. ક્રિયાવિધિ આવી રીતે જોવો છોકરા, વાલો. RC=OOH કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કરવામાં આવે છે NaOH સાથે CaO. હવે તો કે ભાઈ જો આ હાઇડ્રોજન આ OH સાથે જોડાય એટલે અહીંયાથી H2O નો અણુ છૂટો પડે. જો અહીંયાથી શું થાય ભાઈબંધ? H2O નો અણુ છૂટો પડે. અને હવે અહીંયા શું બની જવાનું છે? RC=OONA આપણને સોડિયમ કાર્બોક્સિલેટ મળે, એનો સોડિયમ ક્ષાર. એની પ્રક્રિયા ફરીથી કોની હાજરીમાં કરવાની છે? NaOH ની હાજરીમાં. જો
તો હવે શું થયું છોકરાઓ? હવે કયા કયા ઘટકો છૂટા પડે છે? હાલો ભાઈ ધ્યાન રાખજો. જો આ બધી વસ્તુ જે છે એ છૂટી પડી જશે. જો 2 સોડિયમ દેખાય છે, -Na2 2 સોડિયમ, 1 કાર્બન C, 1 2 અને 3, 1 2 અને 3 કેટલા થયા? 3. એટલે અહીંયા શું બની ગયું છોકરાઓ? -Na2CO3. હવે આ હાઇડ્રોજન આની સાથે જોડાઈ જશે. જો આ હાઇડ્રોજન કોની સાથે જોડાઈ જશે? આની સાથે. એટલે હવે જો મારે આ પ્રક્રિયા જે છે એની વાત કરવી હોય તો નામ શું થશે? આખી પ્રક્રિયાનું જરાક જોવો જોઈએ. આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. આ આપણો ભાઈબંધ કોણ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હેમડું બધાએ શું બોલાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આનું નામ શું થાય? મધ્યવર્તી તબક્કાનું આનું નામ થાય સોડિયમ કાર્બોક્સિલેટ. શું થાય? સોડિયમ કાર્બોક્સિલેટ. બરાબર. આ એનો શું બની ગયો છોકરાઓ? ક્ષાર બની ગયો, એસ્ટર વાળો ક્ષાર. અને અહીંયા 1 કાર્બન ઓછો હોય એવો આલ્કેન બન્યો. જો 1 કાર્બન ઘટ્યો, 1 કાર્બન ઘટ્યો. તો આવી પ્રક્રિયાને આપણે શું કહેતા હતા? આવી પ્રક્રિયાને આપણે સ્ટેપ ડાઉન રિએક્શન તરીકે દર્શાવતા. જો જોઈ શેના તરીકે દર્શાવતા? સ્ટેપ ડાઉન રિએક્શન તરીકે. હવે અહીંયા આપણને 1 કાર્બન ઓછો જોવા મળશે. તો આ પ્રક્રિયા છે છોકરાઓ, સાંભળજો. એની શોર્ટ મેથડ શું થઈ? શોર્ટ મેથડ. મારે આ જ પ્રક્રિયા ડાયરેક્ટ એક જ સ્ટેપમાં દર્શાવી હોય તો કે દર્શાવાય. જો એકદમ સરળ છે. R C ડબલ બંધ OH કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? NaOH CaO. તો અહીંયા શું થયું છોકરાઓ? તો કે અહીંયા વચ્ચેથી આ ભાઈબંધ નીકળી ગયો. જો CO2 વાયુ ઉડી જાય છે એટલે એને શું બોલાય? ડીકાર્બોક્સિલેશન. જોઈ આ એક સ્ટેપમાં નિપજ મળી ગઈ મને. RH કેટલા સ્ટેપમાં નિપજ મળી ગઈ? એક જ સ્ટેપમાં નિપજ મળી ગઈ. ચાલો હવે આના અલગ અલગ ઉદાહરણ આપું છું. અલગ અલગ ઉદાહરણ પાકા કરવાના છે. શું જવાબ આવશે? શું મુખ્ય નિપજ મળતી હશે? એ તમારે મને કહેવાનું છે. આ બધી જગ્યાએ કોણ આવી જશે? સોડા લાઈમ આવી જશે. જો છોકરાઓ આ બધી જગ્યાએ તમે જો કોણ આવી જવાનું છે? તો કે ભાઈ આ બધી જગ્યાએ સોડા લાઈમ આવી જશે. જો આ બધું અગત્યનું છે એટલે આપણે ટાઈમ લઈને શાંતિથી વ્યવસ્થિત ભણીએ છીએ. કેમ કે આમાંથી પછી MCQ પૂછાય તો તમને આવડે એ જરૂરી છે. જો આવી રીતે. અને એક આપણે ચકેડાવાળું લઈ લઈએ. એક આપણે શું લઈ લઈએ છોકરાઓ? ચકેડાવાળું. જો આવી રીતે આમ. જો હવે આપણે પ્રક્રિયા કરીએ છીએ ડીકાર્બોક્સિલેશન. એટલે હું બધી જગ્યાએથી શું કરવાનો છું? CO2 વાયુને છૂટો પાડી દેવાનો છું. જો બધી જગ્યાએથી શું થશે છોકરાઓ? જરાક જોઈ તો કે ભાઈ બધી જગ્યાએથી CO2 વાયુ છૂટો પડી જશે. જો -CO2 CO2 CO2 આવી રીતે. આ હાઇડ્રોજનને અહીંયા જોડી દો. શું બન્યું? CH4. એક ઓછા કાર્બન વાળો આલ્કેન. શું બન્યું? એક ઓછા કાર્બન વાળો આલ્કેન. આ હાઇડ્રોજન અહીંયા આવી જાય તો શું થાય? જો ઇથેન બની જાય. શું બની જાય? ઇથેન. એક ઓછા કાર્બન વાળો આલ્કેન. આ હાઇડ્રોજનને અહીંયા મૂકી દો. શું બની ગયું છોકરાઓ? CH3 CH2 CH3. જો આવી રીતે આ હાઇડ્રોજનને અહીંયા મૂકી દો. શું બની ગયું? બેન્ઝીન. શું બની ગયું છોકરાઓ? બેન્ઝીન. આવી રીતે. ચાલો હવે નામ લખી નાખીએ બધાને. આ ભાઈબંધ હતો કોણ છોકરાઓ? આ ઇથેનોઇક એસિડ હતો. તમે પ્રક્રિયા દ્વારા એમાંથી બનાવી શું નાખ્યું? મિથેન.
આ ભાઈબંધ હતો કોણ છોકરાઓ? પ્રોપેનોઇક એસિડ હતો. તમે બનાવી શું નાખ્યું એમાંથી? જો ઇથેન. આ ભાઈબંધ હતો કોણ? આઇસોબ્યુટીરિક એસિડ હતો. તમે એની પ્રક્રિયા કરીને એને બનાવી શું દીધો છોકરાઓ? જો પ્રોપેન. આ હતો કોણ? બેન્ઝોઇક એસિડ. તમે એને શું બનાવી નાખ્યો? બેન્ઝીન. આપણે એને શું બનાવી નાખ્યું છોકરાઓ? બેન્ઝીન. તો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પરિવર્તનમાં કામ આવે, એમસીક્યુમાં પણ કામ આવે. તો સ્ટેપ ડાઉન રિએક્શન છે. એક ઓછા કાર્બન વાળો આપણને આલ્કેન મળે છે. પ્રક્રિયકમાં NaOH કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ તાપમાનને જાળવી રાખવા માટે વપરાય છે. અને બસ આવી રીતે આને આપણે સાદું ડીકાર્બોક્સિલેશન કહેશું. કેવું? સાદું. ચાલો આ લખી લ્યો તમે. હવે આ જો છોકરાઓ, કોલ્બેનું વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન, આની ખાસિયત શું છે છોકરાઓ? ખબર છે આની ખાસિયત? જો હું તમને છે ને એક વાદળું બનાવી દઉં. હાલો, એમસીક્યુ માટે આ વસ્તુ અગત્યની. આપણે સાદા ડીકાર્બોક્સિલેશનની વાત કરીએ, સાદું ડીકાર્બોક્સિલેશન, તો એની ખાસિયત શું કીધી છોકરાઓ? તો કે એની ખાસિયત આવી કીધી, એક ઓછા કાર્બન વાળો આલ્કેન. આવી રીતે. હવે મારે વાત કરવી છે છોકરાઓ કોલ્બેનું ડીકાર્બોક્સિલેશન. તો આ કોલ્બેના ડીકાર્બોક્સિલેશનની ખાસિયત શું? સાદા ડીકાર્બોક્સિલેશનની નિપજ કરતા બમણા કાર્બન વાળી નિપજ. આવી રીતે આમાં નિપજ કેવી મળશે? એક ઓછા કાર્બન વાળી. પણ હવે જે નિપજ મળી ને એક ઓછા કાર્બન વાળી, એના કરતા ડબલ કાર્બન વાળી નિપજ અહીંયા આવશે. જો અહીંયા આપણે લખ્યું છે ને બમણા કાર્બન વાળી, એટલે ડબલ કાર્બન વાળી નિપજ આપણને અહીંયા મળશે. પણ એના પહેલા આપણે એની છોકરાઓ ક્રિયાવિધિ સમજવી જોશે. જો એની ક્રિયાવિધિ છે ને આવી રીતના છે. વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશનનો મતલબ આવો થાય. આમ હવે આપણે જો કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો આપણે એવું સમજાવેલું છે કે આ ડાયરેક્ટ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. એટલે આપણે આનો શું બનાવતા હોઈએ છોકરાઓ? પહેલા ક્ષાર બનાવતા હોય. કારણ કે ક્ષાર એ પાણીમાં દ્રાવ્ય છે. કેમ કે આપણે પ્રક્રિયા કરવી હોય તો પ્રક્રિયા કરવા માટે એનો ક્ષારનું જલીય દ્રાવણ બનાવવું પડે. હવે આપણે વિદ્યુત રસાયણમાં શીખવાયું હતું. ક્યાં શીખવાયું હતું છોકરાઓ? વિદ્યુત રસાયણ જે છે એમાં શીખવાયું હતું કે ભાઈ આજે સોડિયમ પ્લસ અને H+ છે એ બંને પોતે પોઝિટિવ ચાર્જ ધરાવશે. કેવો ચાર્જ ધરાવશે? પોઝિટિવ ચાર્જ. એના કારણે જાય ક્યાં? તો કે કેથોડ ઉપર. કઈ પ્રક્રિયા આપે? તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયા આપે. પણ કોણ આપે? રિડક્શન પ્રક્રિયા કોણ આપે? તો કે ભાઈ હાઇડ્રોજન આપે. સોડિયમ આપશે નહીં. એટલે પાણીનો હાઇડ્રોજન છે ને એ પ્રક્રિયા આપશે. એટલે આપણે જો દ્રાવણ બનાવવાની વાત કરીએ તો સ્વાભાવિક છે દ્રાવણ કોનું બનાવવાનું છે? તો કે ભાઈ આનું જલીય દ્રાવણ. પછી જ્યારે પ્રક્રિયા કરવાની વાત આવશે ને ત્યારે પ્રક્રિયા કરવા કોને મોકલી દેશું આપણે? તો કે પ્રક્રિયા કરવા હાઇડ્રોજનને મોકલશું. એટલા માટે હવે હું આની બદલે ડાયરેક્ટ હાઇડ્રોજન લખીને તમને સમજાવું છું. આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જને શું કહેવાય છોકરાઓ? એનોડ. નેગેટિવ ચાર્જને શું કહેવાય? કેથોડ. હવે પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે જો આવી રીતે RC બંધ O અને H. હવે હું હાઇડ્રોજન શું કામ લઉં છું? મને ખબર છે કે મારે પ્રક્રિયા હાઇડ્રોજનની કરાવી છે એટલે બીજો અણુ ઊંધો લખવાનો. વુડ્સ પ્રક્રિયા જેવી રીતે પ્રક્રિયા થશે.
હવે તમે આની પ્રક્રિયા કરો ને એટલે આ હાઇડ્રોજન જે રહ્યા ને હાઇડ્રોજન એ આપણે કીધું એમ કે રિડક્શન પ્રક્રિયા પોઝિટિવ ચાર્જ હોવાના કારણે ક્યાં જાય? કેથોડ ઉપર જાય. અને કેથોડ ઉપર જઈને અહીંયા કોના બુડબુડિયા બોલાવશે જોવો જોઈએ તો કે હાઇડ્રોજન વાયુના બુડબુડિયા બોલાવશે. અહીંયા તો કે અહીંયા જો આ કાર્બોક્સિલેટ આયન ઋણ વીજભાર હોય, દેખાય છે આ CO2? આ CO2 કેવો હોય છોકરાઓ? ઋણ વીજભાર હોય. ક્યાં જાય? ઈ એનોડ ઉપર જાય અને ત્યાં CO2 ના બુડબુડિયા બોલાવે. રેડી? આપણે ઓલા સ્વિમિંગ પુલમાં નાવા ગયા હોય ને કેમ બુડબુડિયા બહાર નીકળે, એવા બુડબુડિયા જે છે એ અહીંયા કાર્બન ડાયોક્સાઇડના જોવા મળે. રેડી? આવી રીતે જો. તો હવે આપણને અહીંયા શું વધ્યું? R અને R વધ્યું, દેખાય છે? R અને R. તો હવે આની મુખ્ય નિપજ શું થઈ છોકરાઓ? પ્રક્રિયાની મુખ્ય નિપજ તો કે આમાં RR બમણા કાર્બન વાળી નિપજ મળે. બમણા કાર્બન વાળી નિપજ જે છે એ નિપજ મળશે. તો આવી પ્રક્રિયાને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવાય? તો કે એકદમ સરળ છે, આવી રીતે સમજાવાય. CH3 C ડબલ બંધ OH HO C ડબલ બંધ O CH3 આપણે બે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા લખશું કોલ્બે વિદ્યુતીય પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? વિદ્યુતીય પ્રક્રિયા. ચાલો બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો પછી આમાંથી MCQ કેવા પૂછાય એ પણ સમજાવું છું. MCQ પણ સમજાવું છું એટલે આ એકદમ સરસ રીતે પૂરું થાય. ચલો અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું આવી જશે? C ડબલ બંધ O અને બેન્ઝીન ચક્ર. રેડી? ચાલો આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે ભાઈ કોલ્બેના વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન, વિદ્યુત ધ્રુવની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. હવે અહીંયા આપણને ખબર પડી ગઈ કે કાર્યક્રમ કેવો હતો. કેવો હતો કાર્યક્રમ? હાઇડ્રોજન કેથોડ ઉપર છૂટા પડશે, CO2 અને CO2 છોકરાઓ એનોડ ઉપર છૂટા પડશે અને આ બે આલ્કાઇલ શૃંખલા રહી ઈ એકબીજા સાથે જોડાઈ જશે. જો એટલે આપણે અહીંયા લખાયું છે કે સાદા ડીકાર્બોક્સિલેશનની હું પ્રક્રિયા કરે તો મને મિથેન મળે. શું મળે? મિથેન. અહીંયા મિથેન કરતા બમણા કાર્બન વાળો શું મળ્યો? ઇથેન મળ્યો. જો આપણે લીધું તો શું? તો કે ભાઈ એસિટિક એસિડ લીધું હતું. જો આપણે લીધું તો શું? એસિટિક એસિડ. આપણને મળે છે શું અહીંયા? ઇથેન. શું મળે છે? ઇથેન. આવી રીતે. હવે અહીંયા છોકરાઓ જો આ મેં શું લીધું? બેન્ઝોઇક એસિડ લીધું છે. સાંભળજો, આ મેં શું લીધું છે? બેન્ઝોઇક એસિડ. પણ વિદ્યુતીય પ્રક્રિયા કરશું એટલે આપણને ખબર પડી જશે કે નિપજ શું મળશે? કેથોડ ઉપર હાઇડ્રોજન અને એનોડ ઉપર શું મળી જશે છોકરાઓ? CO2. હવે જે શૃંખલા વધી એ શૃંખલા એકબીજા સાથે જોડાય એટલે આપણને આવી સરસ મજાની નિપજ મળે. જે સાદા ડીકાર્બોક્સિલેશનમાં મળતી હતી એક ઓછા કાર્બન વાળી નિપજ, એના કરતાં બમણા કાર્બન વાળી નિપજ અહીંયા મળશે. જો અહીંયા બેન્ઝીન બનતું હતું, અહીંયા ડાયફિનાઇલ બનશે. શું બનશે છોકરાઓ? ડાય અથવા બાયફિનાઇલ. તો હવે મારે તમને એ શીખવાડવાનું રહ્યું કે આમાંથી MCQ કેવા પૂછાય. પહેલા આ લખી લ્યો, પછી હું તમને MCQ શીખવાડું છું. રેડી? આ જો છોકરા, હાલો તો આપણે હવે MCQ રમવાનું થાય તો કઈ રીતે MCQ રમી શકાય? તો કે ભાઈ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. સાંભળો, અહીંયા હું પ્રક્રિયક લઈ લેવાનો છું આપણો ભાઈબંધ આ. અહીંયા હું પ્રક્રિયક લઈ લેવાનો છું આપણો ભાઈબંધ આ. કોણ છે એને હવે તમે ઓળખો છો, બરાબર? હમણાં પણ આપણે આ બધી જ વસ્તુઓની ચર્ચા કરાવેલી હતી. અને એક આપણે ટેવ પ્રમાણે ચકેડાવાળું ઉદાહરણ લઈ લઈએ. ચકેડા ઉદાહરણ હોય તો થોડુંક અઘરું લાગે. અંદર હોય બધું હરકું જ તે પણ અઘરું લાગે. હવે અહીંયા આપણે એવું સમજાયું છે સાદા ડીકાર્બોક્સિલેશનની વાત કરો તો એક ઓછા કાર્બન વાળો આલ્કેન બને.
અહીંયા મેં 2 કાર્બન વાળો ભાઈબંધ લીધો છે, તો અહીંયા શું મળશે? અહીંયા તો કે ભાઈ અહીંયા મને એક ઓછા કાર્બન વાળો આલ્કેન, જો મિથેન મળશે. અહીંયા 1 2 ને 3 કાર્બન છે, તો 2 કાર્બન વાળો ઇથેન મળશે. અહીંયા જો છોકરાઓ 4 કાર્બન છે, તો અહીંયા મને 3 કાર્બન વાળો પ્રોપેન મળશે, જો આવી રીતે. અને બેન્ઝોઇક એસિડ છે, તો અહીંયા મને શું મળવાનું છે? તો કે અહીંયા મળશે બેન્ઝીન, જો આવી રીતના. રેડી દેખાય છે ને? પણ હવે કોલ્બેની પ્રક્રિયા કરો તો સાદા ડી કાર્બોક્સિની લેશનની જે નિપજ છે ને, આ એના કરતાં અહીંયા બમણા કાર્બન આવી જશે. કેવા આવી જશે? બમણા કાર્બન. અહીંયા 1 કાર્બન છે, આની મુખ્ય નિપજ હશે ઇથેન. અહીંયા ઇથેન છે, આની મુખ્ય નિપજ હશે બ્યુટેન. કોણ હશે છોકરાઓ? બ્યુટેન. જો આવી રીતે. અહીંયા છોકરાઓ આવી રીતના પ્રોપેન મળ્યો તો ને, અહીંયા આપણને આવી નિપજ મળશે. જો અરીસાવાળી નિપજ કહેતા આપણે, આવું વુડ્સ પ્રક્રિયામાં શીખડાવેલું અરીસાવાળી નિપજ મળે તો અહીંયા ધ્યાન રાખવાનું, અરીસાવાળી નિપજ. અને અહીંયા આવી જશે ડાય અથવા બાય ફિનાઇલ. અહીંયા શું આવી જશે? ડાય અથવા બાય ફિનાઇલ. રેડી? જો આવી રીતના હતો. તો હવે આપણે છોકરાઓ ચાલો હવે આપણે શું કરીએ છોકરાઓ? તો કે એક છેલ્લો ગુણધર્મ બાકી રહી ગયો છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દર વખતે હું શું કરતો હોય છોકરાઓ? આ બંધ કરીને પછી ગાભો મારતો હોય. આ મેં તમને ખબર પડે ને કે જો આ ગાભા મારીને સાહેબ સાફ કરતા હોય, અને આ જો ગાભો મારતા તમને શીખડાવું, આવી રીતના હોય. જો આમ. રેડી? ચાલો હવે આપણે શેની વાત કરવી છે? તો કે ભાઈ હવે આપણે વાત કરવી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, કોણ પ્રક્રિયા આપે અને કોણ પ્રક્રિયા ન આપે એ અગત્યનો વિષય છે. પહેલાં આપણે એ સમજાવવું પડશે કે જો હું કાર્બોક્સિલિક સમૂહની વાત કરું છોકરાઓ, તો એનું બંધારણ અથવા આપણે શરૂઆતમાં શીખડાયું હતું કે 8મા ચેપ્ટરના 3 ભાઈબંધ છે, બેન્ઝાલ્ડિહાઇડ, એસિટોફિનોન અને બેન્ઝોઇક એસિડ. એ મેટા નિર્દેશક છે. શું કામ છે એ એક વખત ફરીથી કહી દઉં કે ભાઈ દ્વિબંધવાળો ઓક્સિજન, sp2 સંકરણવાળો ઓક્સિજન હંમેશા -I અસર દર્શાવે, બંધના ઇલેક્ટ્રોનને બહારની બાજુ ખેંચી લે એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. પછી ચકેડું ચાલુ થઈ જાય ઇલેક્ટ્રોનનું. જો જ્યારે ઇલેક્ટ્રોન બહારની બાજુએ ખેંચાય એટલે આવું થાય. તો હવે આમાંથી શું બન્યું? તો કે જો આમાંથી આવું બન્યું, આપણને ખબર પડી ગઈ કે હવે આ બેન્ઝોઇક એસિડ જે રહ્યો એ બેન્ઝોઇક એસિડ મેટા નિર્દેશક બની જશે. ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે સ્વાભાવિક છે કેવો બની જાય? મેટા નિર્દેશક. પણ અહીંયા આપણે એક વસ્તુનું ધ્યાન આ રાખશું કે બેન્ઝોઇક એસિડમાં FC આલ્કાઇલેશન કે FC એસાઇલેશન પ્રક્રિયા થતી નથી. આ ફ્રીડલ અને ક્રાફ્ટ પ્રક્રિયા નિર્જળ AlCl3 સાથે આપતા નથી, કારણ આ લુઈસ એસિડ જે રહ્યો એ ચકેડાને નિષ્ક્રિય બનાવી દેશે. આ લુઈસ એસિડ અને આ આપણો ભાઈબંધ પ્રબળ એસિડ, 2 એસિડ ભેગા થશે અને ભેગા થઈને શું કરી નાખશે? એસિડ એસિડ રમી નાખશે. એટલે આ નિષ્ક્રિય બને છે. શું થાય છે? નિષ્ક્રિય બને છે. એના કારણે હવે ફિડલ ક્રાફ્ટ વાળી પ્રક્રિયા આપણે કરતા નથી. તો બેન્ઝોઇક એસિડમાં 2 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણે સમજીએ. બરાબર? હેલોજિનેશન અને નાઇટ્રેશન. જો આવી રીતે છોકરાઓ માની લો કે મારે હેલોજિનેશન કરવું છે, એટલે કે ક્લોરિનેશન. તો આ તો આપણે 11માં ભણતા હતા તે દૂના શીખતા આવ્યા છીએ. કઈ રીતે ક્લોરિનેશન થાય? તો કે આવી રીતે.
અને નાઇટ્રેશન કરવું હોય તો છોકરાઓ નાઇટ્રેશન તો કે ભાઈ HNO3 H2SO4 પણ HNO3 ને લગતા કેમ શીખવાડ્યું છે ભાઈબંધ OH માઇનસ NO2 પ્લસ. ચલો આ આપણો ભાઈબંધ કોણ? આ આપણો ભાઈબંધ બેન્ઝોઇક એસિડ. રેડી? કઈ રીતે પ્રક્રિયા કરશે? આ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય HCl છૂટો પડે. આ હાઇડ્રોજન આ OH સાથે જોડાય H2O છૂટો પડે. જો આવી રીતે. હવે તો કે હવે વધ્યું ઘટ્યું. શું વધ્યું ઘટ્યું મળશે છોકરાઓ? તો કે અહીંયા COOH અહીંયા આવી જશે Cl. અહીંયા શું આવશે છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આવી જવાનું છે આવી રીતે COOH મેટા સ્થાનમાં NO2. રેડી? જો આમ બેન્ઝોઇક એસિડ હતું, બનાવીશું નાખ્યું છોકરાઓ મેટાક્લોરો બેન્ઝોઇક એસિડ. અહીંયા મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. જો આવી રીતે છોકરાઓ. તો આ દરેક વસ્તુનું આપણે થોડુંક વ્યવસ્થિત અને ડિટેલમાં ધ્યાન રાખવાનું થશે. રેડી? ચલો તો અહીંયા આપણે આના રાસાયણિક ગુણધર્મ જે છે એ રાસાયણિક ગુણધર્મ પૂરા કરશું. નેક્સ્ટ ટાઈમ મળીએ.